હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારું ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની અંદર આપણે આ વિડીયોની અંદર તમારું સિલેબસનું લાસ્ટ એન્ડ ફાઇનલ ચેપ્ટર, તમારું ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટરનું નામ છે ગુણોત્તર શ્રેણી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારા ચેપ્ટરના શ્રી ગણેશાય નમઃ કરવાના છે. તો ખાસ તમારે ખરેખર આ ચેપ્ટર શીખવું હોય, શીખવાની દાનત હોય કે ના આ ચેપ્ટર મારે શીખવું છે, ચેપ્ટરની અંદર આવતા તમામ સૂત્રો, તમામ દાખલા, તમામ કન્સેપ્ટ મારે શીખવા છે, તો ખાસ ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે. તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા જોવાનું ચાલુ રાખજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. ઓકે, ચલો આપણે ફટાફટ, તમારો સમય વધારે નહીં લેવો, બીજી કોઈ એક્સ્ટ્રા વાત નથી કરવી જેના કારણથી તમારો સમય બગડે છે અને તમે ખોટા વિડીયો છોડીને જતા રહો એમ. ઓકે ને, ચલો હળો આપણે સીધા ચેપ્ટર ઉપર આવીશું. ચલો, ધોરણ 11 વિષય છે આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 9 અને ચેપ્ટર નંબર 9નું નામ છે ગુણોત્તર શ્રેણી. ચલો વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તર શ્રેણી, તમે આવું કોઈ જગ્યાએ નામ સાંભળ્યું હતું શ્રેણી નામનું? હા સાહેબ, થોડું યાદ આવે છે. તમે કદાચ ધોરણ 10ની અંદર ભણતા હતા. હા સાહેબ, હાલ નહીં ભણતા. ધોરણ 10ની અંદર તમારો એક ચેપ્ટર નંબર આવતું હતું ગણિતની અંદર, સમાંતર શ્રેણી, ચેપ્ટર નંબર 5 કદાચ યાદ હોય તો સમાંતર શ્રેણી તમે ધોરણ 10માં ભણ્યા હતા. સેમ ટુ સેમ એને મળતું આપતું ચેપ્ટર, એને મળતા આવતા કન્સેપ્ટ, એને મળતા આવતા સૂત્રો, એને મળતી આવતી થિયરી, સેમ ટુ સેમ સમાંતર જેવું શ્રેણી જેવું ચેપ્ટર છે ગુણોત્તર શ્રેણી. અગર કોઈ વિદ્યાર્થીને ધોરણ 10નું સમાંતર શ્રેણી ચેપ્ટર આવડે છે તો 100% એને ગુણોત્તર શ્રેણી આવડશે. કઈ રીતના હું સાબિત કરીને બતાવું કે આ 10મા જેવું ચેપ્ટર છે. ચલો ટોપિકની અંદર આવતા રહીશું. ચલો, પહેલા અહીંયા કીધું છે ગુણોત્તર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. ચલો, તો પહેલા નંબરની અંદર આપણો ટોપિક છે કે ગુણોત્તર જે શ્રેણી છે, આ ગુણોત્તર શ્રેણીનું તમારે કયું પદ શોધવું છે? nમું પદ શોધવાનું સૂત્ર. હવે સૌથી પહેલા તમે જોજો કન્સેપ્ટ, અહીંયા શું વાત કરે છે? nમું પદ. બીજું, દાખલાની અંદર તમને જ્યારે પણ પદની વાત કરે, પદ શોધવાની વાત કરે, ત્યારે તમારે દાખલાની અંદર કયું સૂત્ર મૂકવાનું? nમું પદ શોધવાનું સૂત્ર મૂકવાનું. ઓકે, ચલો, nમા પદનું સૂત્ર શું છે? તો અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. tn બરાબર શું? tn બરાબર a ઇન્ટુ r ની n-1 ઘાત. સૂત્ર છે આપણું. જ્યારે દાખલામાં nમા પદની વાત કરે, ત્યારે તમારે કયું સૂત્ર મૂકવાનું? tn વાળું સૂત્ર મૂકવાનું. tn વાળું સૂત્ર કયું છે? tn બરાબર a ગુણ્યા r ની n-1 ઘાત. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ આ સૂત્ર કોના જેવું છે? તો અહીંયા તમે થોડું ધ્યાન આપશો. 10માની અંદર એક સૂત્ર આવતું હતું પદ શોધવાનું, કદાચ તમને ખબર હોય તો. an બરાબર a પ્લસ n-1 કૌંસ બાર ડી. યાદ છે? 10માની અંદર સમાંતર શ્રેણીમાં પદ શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરતા હતા. an બરાબર a પ્લસ n-1 કૌંસ બાર ડી. ઓકે, તો અહીંયા જો પદ શોધવાની વાત કરે છે, અહીંયા પણ પદ શોધવાની વાત કરે છે. 10મામાં પદ શોધવા માટે an વાળું સૂત્ર, 11માની અંદર પદ શોધવા માટે tn વાળું સૂત્ર. તો અહીંયા an ની જગ્યાએ શું આવી જો? tn. બીજું તમે જુઓ, અહીંયા a છે તો અહીંયા પણ a છે. 10માની અંદર a એટલે પ્રથમ પદ, યાદ કરો. 10મામાં a એટલે પ્રથમ પદ, તો 11માની અંદર a એટલે તમારું પ્રથમ પદ. ઓકે, ચલો અહીંયા જુઓ તમે, n હતો. ઓકે, તો અહીંયા પણ સૂત્રની અંદર n છે. તમે જુઓ અહીંયા n એટલે તમને દાખલાની અંદર આપેલો હતો શું? n. તો n એટલે આપણે કહેતા હતા પદોની સંખ્યા, તો અહીંયા પણ n એટલે તમારા શ્રેણીના પદોની સંખ્યા. બીજો અહીંયા d હતો. જો 10મામાં d ને શું કહેતા હતા? સામાન્ય તફાવત, ડિફરન્સ. તો 11માની અંદર પણ d ને કહીશું આપણે, d ની જગ્યાએ r આવી જશે. d ની જગ્યાએ શું આવી જશે? r. જો અહીંયા d હતો તો અહીંયા r આવી ગયો. 10મામાં d ને કહેતા હતા સામાન્ય તફાવત, r ને કહીશું આપણે સામાન્ય ગુણોત્તર. ઓકે, તો સેમ ટુ સેમ ત્યાં આગળ પદ શોધવા માટે an વાળું સૂત્ર હતું ધોરણ 10માં. 11મામાં પદ શોધવા માટે કયું સૂત્ર છે? tn વાળું સૂત્ર છે. તમારો સમય મારે નથી બગાડવો, પણ જ્યાં સુધી તમે 10માની અંદરનો ફોર્મ્યુલો સૂત્ર નહીં આવડે, 10માના કન્સેપ્ટ નહીં આવડે, ત્યાં સુધી 11માના કન્સેપ્ટ નહીં આવડે. એટલા માટે હું તમને આ ભોડો કૂટી રહ્યો છું તમારા માટે. ઓકે, ચલો હવે સૂત્ર આપણે આવતા રહીશું. tn બરાબર a ગુણ્યા r ની n-1 ઘાત. ચલો હવે અલગ અલગ સંકેત જોઈશું. જ્યાં tn શું છે જોઈ શકો છો, શ્રેણીનું nમું પદ. tn એટલે શું થાય? શ્રેણીનું nમું પદ. બીજું દાખલાની અંદર a આપેલો છે, જો અહીંયા સૂત્રની અંદર, તો a શું છે? શ્રેણીનું પ્રથમ પદ.
ए એટલે તમારું શ્રેણીનું પ્રથમ પદ કેમ બોલાશે? કારણ કે પહેલા નંબરે આપેલું છે. દાખલામાં તમારી ગુણોત્તર શ્રેણી જેટલેથી સ્ટાર્ટ થાય એટલે તમારું પ્રથમ પદ આપેલું હશે એમ. ઓકે, ચલો આગળ નેક્સ્ટ. એના પછી આર એટલે તમારો સામાન્ય ગુણોત્તર. આર એટલે શું? તમારો સામાન્ય ગુણોત્તર. 10માં કહેતા હતા ડી, 10માં ડી કહેતા હતા સામાન્ય તફાવત. ત્યાં આગળ બાદબાકી કરતા હતા એટલા માટે ડી ને આપણે સામાન્ય તફાવત કહેતા હતા. અહીંયા સામાન્ય ગુણોત્તર. ગુણોત્તર એટલે ભાગાકારનો સંબંધ. એટલે અહીંયા દાખલામાં તમારે આર લાવવો હશે તો તમે ભાગાકારના સંબંધથી આર લાવશો. આવે એટલે તમને સમજાવું છું. ચલો બીજું છે એન. એન એટલે શ્રેણીના પદોની સંખ્યા. એન કોના માટે વપરાય છે? પદોની સંખ્યા માટે. 4 સંખ્યા છે જો. Tn શ્રેણીનું nમું પદ, a શ્રેણીનું પ્રથમ પદ, r સામાન્ય ગુણોત્તર, n શ્રેણીના પદોની સંખ્યા. હવે આ કઈ રીતના લાવવાનું તો તમે થોડું ધ્યાન આપજો. અહીંયા તમને ગુણોત્તર શ્રેણી આપેલી છે, તમે જોઈ શકો છો અહીંયા. તો ગુણોત્તર શ્રેણીમાં જો 9, 6, 4 ડેશ ડેશ નું 10મું પદ શોધો. હવે ખાલી દાખલો આપણે નથી ગણવો પણ દાખલાની અંદર આવતા 4 કન્સેપ્ટ હું તમને સમજાવું એમ. ક્લિયર? ચલો સૌથી પહેલા અહીંયા જો તમને પ્રથમ નંબરે કોઈ પણ સંખ્યા આલે તો એને કહેવાય તમારું શું? પ્રથમ પદ એ. તો એ બરાબર વિદ્યાર્થી મિત્રો કેટલા થશે? એ બરાબર 9. બીજું તમારે દાખલાની અંદર આર લાવવો છે. આરને શું કહેશો તમે? સામાન્ય ગુણોત્તર. તો આર લાવવા માટે તમારે શું કરવાનું તો હું તમને સમજાવું છું. તમને પહેલી સંખ્યા આલે એને તમે કહેશો T1. શું કહેશો? T1. બીજી સંખ્યા આલે એને તમે કહેશો T2. ત્રીજી સંખ્યા આલે એને કહેશો T3. તો તમારે આર લાવવો છે. આર એટલે તમારો સામાન્ય ગુણોત્તર. ગુણોત્તર એટલે ભાગાકારનો સંબંધ થાય. તો આર લાવવા માટે તમારે શું કરવાનું તો T2 ભાગ્યા T1 કરવાનું. શું કરવાનું? T2 ભાગ્યા T1. હવે T2 એટલે કયું પદ થાય? બીજું પદ થાય. T1 એટલે કયું પદ થાય? પહેલું પદ થાય. ઓકે, તો દાખલામાં T2 તમને કેટલો આપેલો છે? 6 આપેલો છે. તો અહીંયા 6 મૂકી દઉં. T1 તમને કેટલો આપેલો છે? 9. તો અહીંયા કેટલા મૂકી દઉં? 9. હવે ભાગાકાર કરશો ઉપર નીચે. ઓકે, તો અહીંયા 3 દુ 6, 2 વચ્ચે 3 ઉડી ગયા, 3 તારી 9, અહીંયા 3 ઉડી ગયા, કેટલા વધ્યા? 3. તો ઉપર વધ્યા 2, નીચે વધ્યા 3. તો આર તમારો કેટલો આવ્યો? 2/3. કેટલો આવ્યો? 2/3. હજી કદાચ તમારે ચેક કરવું છે આર તો તમે આગળ આ T2 ભાગ્યા T1 ચેક કર્યું છે તો આગળ તમે T3 ભાગ્યા T2 ચેક કરશો તોય તમારો આર કેટલો આવશે? 2/3. કારણ કે કોઈ પણ શ્રેણી ગુણોત્તર શ્રેણી છે એવું ક્યારે કહી શકાય તો તમારો આર સામાન્ય ગુણોત્તર દરેક પદનો સરખો આવે. ઓકે ને? ઓકે, ચલો બીજું આગળ તમને કીધું છે કે 10મું પદ. શું? 10મું પદ. ધ્યાન આપજો થોડું. હવે 10મું પદ કોના માટે વપરાય છે? n માટે. કારણ કે જો અહીંયા મેં લખેલું છે શ્રેણીના પદોની સંખ્યા. પદ આલે તો દાખલામાં n આપેલો છે, તમારે એવું સમજવાનું. તો n બરાબર કેટલા આપેલા છે તમને દાખલામાં? 10. અને 10મું પદ તો તમારો Tn શોધવાનો છે. તો Tn બરાબર પ્રશ્નાર્થ. ઓકે, તો દાખલાની અંદર તમે જોઈ શકો છો કે પહેલા નંબરે આલેલો હોય એને કહેવાય તમારો a. ક્લિયર? દાખલામાં આર સામાન્ય ગુણોત્તર લાવવો છે તો શું કરવાનું? T2 ભાગ્યા T1 કરવાનું. પાક્કું? પાક્કું. પદની વાત કરે તો તમને દાખલામાં n આપેલો છે અને દાખલાની અંદર તમને 10મું પદ તો nમું પદ શોધવાનું છે. ઓકે, એટલે તમારે દાખલામાં Tn શોધવાનો છે. આ રીતના તમારે ટોટલ 4 કિંમતો આપેલી હશે. પાક્કું? પાક્કું. ચલો આગળ જાવ છે. નેક્સ્ટ બીજા નંબરની અંદર કન્સેપ્ટ છે તમારો ગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો. શું છે? ગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો. હવે ક્રમિક પદો એટલે T1, T2, T3, T4, T5. હવે આ ક્રમિક પદો આપેલા છે. પહેલા નંબરે આલે એટલે T1, બીજા નંબરે T2, ત્રીજા નંબરે T3, ચોથા નંબરે T4, પાંચમા નંબરે T5. સમજાય છે? આટલા બધા કન્ફ્યુઝ કેમ છો? એકદમ ઇઝી છે સાહેબ. તમે શરૂઆત એટલે ડેન્જર શરૂઆત કરી સાહેબ. ટેલર એવું છે, પિક્ચર કેવું છે બેટા? એકદમ ઇઝી છે. સ્ટાર્ટિંગ છે, થોડો કન્સેપ્ટ સમજી લો. દાખલા એકદમ ઇઝી છે, ચેપ્ટર એકદમ ઇઝી. હું તમને સાબિત કરીને બતાવીશ પણ વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો એમ. ચલો હવે જે આ T1 છે આ T1 ને તમે કહેશો a. T1 એ તમારો a. આ T2 છે એને કહેશો તમે AR. આ T3 છે એને કહેશો AR નો સ્ક્વેર. આ T4 છે એને કહેશો AR ની 3 ઘાત. T5 ને કહેશો તમે AR ની 4 ઘાત. પાક્કું? તો અહીંયા છે T1, T2, T3, T4, T5. તો જેવી રીતના T1, T3 ગોઠવીને આપ્યા છે તો એવી રીતના તમારા ક્રમિક પદો કયા થશે? A, AR, AR સ્ક્વેર, AR નો ઘન, AR ની 4 ઘાત. પાક્કું? સમજાય છે? દાખલાની અંદર અહીંયા T1, T2, T3, T4, T5. તો એની જગ્યાએ આ T1 એ તમારો શું છે? A. તો ક્રમિક પદોમાં a, એના પછી આવે AR, એના પછી AR નો સ્ક્વેર, એના પછી AR નો ઘન, એના પછી AR ની 4 ઘાત. આમ કરતા કરતા આગળ તમને આપેલું હશે. આ હતા તમારા ગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો. હમણાં આપણે દાખલા સ્ટાર્ટ કરીશું તો દાખલાની અંદર તમને ક્રમિક પદો આપેલા છે એના ઉપરથી તમારે કન્સેપ્ટ સોલ્વ કરવાનો થશે. તો આ હતો વિદ્યાર્થી મિત્રો તમારો ચેપ્ટરનો એક ભાગ, nમું પદ શોધવાનું સૂત્ર. ખબર પડે છે? ખબર પડતી હોય તો કોમેન્ટની અંદર કહેજો કે
કે સાહેબ હા અમને ખબર પડે છે, ઓકે ને? ઓકે, ચલો હવે ફટાફટ તમારો સમય વધારે નહીં લેવો, આપણે આવતા રહીશું દાખલા ઉપર અને દાખલાની અંદર આપણે ઉદાહરણથી શરૂઆત કરવી છે, ઓકે ને? ચલો મળીશું આગળ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.